ગુજરાત સરકારના 33માં મુખ્ય સચિવ તરીકે સિનિયર આઈએએસ અધિકારી એમ.કે. દાસે હોદ્દો સંભાળ્યો છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશીને સેવા નિવૃત્તિ બાદ સરકારે તેમની નિયુક્તિ કરી છે. 1990 બેચના સનદી અધિકારી એમ.કે. દાસ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર તથા મહેસૂલ અને ગૃહ જેવા મહત્વના વિભાગોમાં પણ ઉમદા સેવા આપી છે. તેઓ હવે તેમની વહીવટી કુશળતા સાથે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન કરીને ગુજરાતના વહીવટી તંત્રનું નેતૃત્વ કરશે. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે હોદ્દો સંભાળ્યા બાદ એમ.કે. દાસે કહ્યું કે સમગ્ર વિશ્વ હાલ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે અને ભારત જ એકમાત્ર આશાનું કિરણ છે. ભવિષ્યમાં માત્ર આશા ભારત પર છે અને ભારતમાં ગ્રોથ એન્જિન ગુજરાત છે. તેવા સમયે મને આ જવાબદારી મળી છે, તેના માટે હું ધન્યતા અનુભવું છું. लास्ट वीक IMF ના બરાએ એક ખાસ વાત કરી. તેના VC અને MD ઇનફેક્ટ MD અને જે તેના મેન અધિકારી CEO છે તે એમ કીધું કે આજે વિશ્વમાં કોરોના કાળ કરતાં હવે થોડી મંદી આવી છે. વૈશ્વિક ગ્રોથ રેટ 3.7 હતું, હવે ઘટીને 3 થયો છે. અન્ય દેશો જે અગાઉ વિકાસ પામતા હતા ત્યાં પણ વિકાસની ગતિ ધીમી પડી છે અને માત્ર ઇન્ડિયા અત્યારે બ્રાઇટ સ્પોટ છે. ઓનલી ઇન્ડિયા ઇઝ ડુઈંગ વેલ અને આ ભારતમાં ગુજરાત ગ્રોથ એન્જિન છે. વિશ્વમાં એકમાત્ર આશા ભારત અને ભારતમાં ગુજરાત ગ્રોથ એન્જિન છે. અને આવા સમયે આવા હિસ્ટોરિકલ ટાઈમમાં મને કામ કરવાની તક મળી છે, એ માટે હું પોતાને બહુ ધન્ય સમજું છું. આભાર.